આપણે હવે પાણી વારીને ખાવા જઈએ, બરાબર. જો આ ડુંગળી છે આપણી, છે ને પાણી ચાલે છે, અને આપણે જઈશું હવે ખાવા, કેમ કે ટાઈમ થઈ ગયો છે, 1 વાગી ગયો છે, અને ભૂખ પણ બહુ લાગી છે. ને આ જોવાનું દોસ્તો, બધું પડી જાય છે. અને હવે આપણે ખાઈ લઈશું, પછી આપણે ખાઈને પછી પાણી વારવા, બરાબર. અને આ ખેતર છે, એમાં તલિયા વાવવાના છે. જો અત્યારે ખાતર ફેંડું છે, અને જો અને આપણે જઈએ હવે વારી. ને યાર ઠંડી રાતે લાગે અને દિવસે તડકો લાગે, એવું કામ છે. અને આપણે હવે થોડુંક ભોજન કરી લઈએ, પછી પાણી ચાલુ કરીશું, બરાબર. તો અત્યારે આપણે જઈએ, પહેલાં તો પાણી બંધ કરી દઈએ કૂવામાં, બરાબર. જોઈ લો, આ છે આપણે શાકભાજી બધું, ને આ પાણી પડે ને અને આપણે આમ કરીને બંધ કરી દેવાનું, સીધું કૂવામાં પાણી પડે. પછી હવે આપણે તો જો દોસ્તો, આ છે કેળા, આપણે ફ્રીમાં મળી જાય ખાવા માટે. તો જો આ છે પાણી પીવાનું, જો અહીંયાથી, અને આ સીધું કૂવામાંથી પાણી આવે, બરાબર. અને આ આપણું ઘર છે, જો નાનું એવું, બરાબર. એટલે યાર આપણું ઘર તો આપણા દેશમાં છે, આ તો આપણે બહાર રહેવા આવ્યો ને, એટલે બહાર રહેવાનું હોય, બરાબર. અને આપણે હવે જો આવું આપણે ખાવાનું બનાવવાનું હોય, આવું આ છે મરચું, સાકર, અને આપણું આ છે વાસણ મેળવાનું, અને આ આપણું રહેવાનું, આ છે ઝૂંપડું,